દિયોદર રેલવે સ્ટેશન રોડ પર નાટક રચાયું. અસંખ્ય ખાડાઓ પડ્યા હતા, તેની સામે માત્ર 45 ખાડાઓ બૂરી નાટક ભજવ્યું. દિયોદર ખાતે છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલી હતી. જોકે થોડા વર્ષો પહેલા રેલવે બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવતા બનાસકાંઠાના તત્કાલીન કલેક્ટર આનંદ પટેલ દ્વારા ખીમાણા ભાબર મેઇન હાઈવેને દિયોદર રેલવે સ્ટેશનવાળા રસ્તે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને રેલવે સ્ટેશન ગોળાઈથી ગજાનંદ ગૌશાળા સુધી સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હતો. જે સર્વિસ રોડ હલકી ગુણવત્તાવાળો બનાવતા પ્રથમ વરસાદે ખાડાઓ ચમકવા લાગ્યા હતા અને ખાડાઓના લીધે વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવવી પડી હતી. જોકે જાગૃત મીડિયા કર્મીઓએ વારંવાર તેના અહેવાલ પ્રસારિત કરતા અધિકારીઓએ ખાડાઓ ઢાંકવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને અસંખ્ય મસમોટા ખાડાઓને ઢાંકી દીધા હતા. જોકે આ વર્ષે પણ ચોમાસુ ઋતુ પૂર્ણ થતાં ફરી એકવાર સર્વિસ રોડ પર ચાંદાની જેમ મસમોટા ખાડાઓ ચમકવા લાગ્યા હતા, પરંતુ અધિકારીઓને ધ્યાન દોરતા ન હતા. દિવાળી જેવો પર્વ પ્રસાર થઈ ગયો અને નવા વર્ષની શરૂઆત થઈ, પણ ખાડાઓ તેમના તેમ જોવા મળતા ગઈકાલે એક નાટક ભજવ્યું હોય તેવી રીતે કોન્ટ્રાક્ટરે તેમની ટીમને ખાડાઓ બૂરવા માટે કામે લગાડી હતી અને માત્ર 45 જેટલા નાના મોટા ખાડાઓ બૂરીને સંતોષ માની બેઠા હતા. પરંતુ રેલવે સ્ટેશન ગોળાઈ પાસે મસમોટા ખાડાઓ પડેલા છે અને ત્યાંથી દરરોજ સંખ્યાબદ્ધ વાહનો પ્રસાર થાય છે. જોકે મસમોટા ખાડાઓના લીધે અનેક વખત નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ ચૂક્યા છે, પરંતુ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોના ધ્યાનમાં આવતું નથી. ગઈકાલે પણ માત્ર સર્વિસ રોડ ઉપર 1 કલાકનું નાટક ભજવીને કોન્ટ્રાક્ટરોએ સંતોષ માની લીધો હતો. જોકે આ થીગડા કરેલા ખાડા ટકશે ખરી, એક ચર્ચાનો પ્રશ્ન છે. અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા.